નમસ્કાર દર્શક મિત્રો, દીપ ભાસ્કર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો દીપ ભાસ્કર ન્યૂઝ। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ કનોડ ગામે દેશી ગાય આધારિત સંપૂર્ણ ખેતી કરતા કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના વર્ષ 2020-21 થી રાજ્યમાં કાર્યરત છે। વર્ષ 2025-26માં પણ સંદર્ભિત થવાથી સદર યોજના હેઠળ લાભ આપવા બજેટમાં જોગવાઈ થયેલ છે। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ કનોડા ગામ ખાતે આ યોજના અંતર્ગત ગત વર્ષના લાભાર્થીઓની સ્થળ ચકાસણી કરી યોજનાકીય જોગવાઈ પરિપૂર્ણ કરતા ખેડૂતોને ચાલુ વર્ષે પણ લાભ આપવાનો થાય છે। દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અંતર્ગત વર્ષ 2025-26 માટે લક્ષ્યાંક ફાળવણી બાબત છે। જિલ્લાઓ પાસેથી મળેલ વર્ષ 2024-25ના ફાઇનલ રિપોર્ટ અનુસાર જિલ્લાઓને વર્ષ 2025-26 માટે લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવશે। તો સંદર્ભિત ઠરાવની જોગવાઈઓ ધ્યાને રાખીને વર્ષ 2025-26ના પ્રથમ હપ્તાની એટલે કે એપ્રિલ 2025 થી સપ્ટેમ્બર 2025 સુધીના સ્થળ ચકાસણી તથા ચૂકવણીના કામગીરી જૂના NIC પોર્ટલ પર 15 સપ્ટેમ્બર સુધીમાં અને ત્યારબાદ બીજા હપ્તાની એટલે કે ઓક્ટોબર 2025 થી માર્ચ 2026 ની સ્થળ ચકાસણી તથા ચૂકવણાની કામગીરી ફેબ્રુઆરી 2026 સુધીમાં પૂર્ણ કરવા જાણ કરવામાં આવેલ છે। હું પશુપાલક ગાયો રાખું છું તો મને કશું મળતું નથી અને બધા જે નહીં રાખતા એમને મળે છે અને કનુભાઈ આવે છે તો એમ કે થઈ જાય પણ કશું થતું નહીં, જવાબ જ કોઈ મળતો નથી। અમને કોઈ ખેડૂત છીએ, ગાય પશુપાલન રાખીએ છીએ છતાં અમને કોઈ સરકારી લાભ મળતા નથી। ખેતીવાડી ધરાવું છું, પશુપાલન હું કરું છું, અમને કોઈ પણ લાભ મળ્યો નથી। આ ગાયના 900 રૂપિયા કંઈ મળતા પણ અમને આજ સુધી મળ્યા નથી। કોઈ કનુભાઈ સાહેબ બારોબાર જેનું હોય એમનું લાગવગથી ગમે તે કરતા હોય, અમને કશું મળ્યું નથી। આ પ્રકૃતિ ખેતીનો જે ખેડૂતો પશુપાલકોને જે લાભ મળે એ લાભ થોડા પશુપાલક અને ખેડૂતોને મળ્યા નથી। અને એના બદલે તાલુકા અધિકારી જિલ્લા અધિકારીને આની તપાસ કરવી અને અમારે જે પશુપાલકો જે ઓરિજિનલ છે જેઓ ગાયો રાખે છે અને જે ખેતી કરે છે એમના નામ શેરની અરજીઓ થઈ નથી અને ગ્રામ પંચાયતની જે વીસી છે એના જોડે તો પણ અરજીઓ કરવામાં આવી નથી। એની રીતે કનુભાઈ પટેલને એમની રીતે બધું કરેલું છે, તો આના બધું તપાસ કરવા વિનંતી। કનોડા ગામના રહેવાસી શ્રી કનોડા જાની રાજેન્દ્રકુમાર વાસુદેવ રામજી ગાયોનું પશુપાલન ખેતી પ્રકૃતિ કરવા હોવા છતાં પણ જે આ અધિકારી ગાયો વિશે કોઈ પણ લાભ મળતો હોય એ આવા અંગતે જાણકારી માગીએ તો એમ જ કહે છે કે અત્યારે કોઈ આની સ્કીમ ચાલુ નથી। અને ગામના જે આગેવાનો કોઈ થોડી પોત ધરાવતા હોય લોકો આવે એ લોકોને આજે પણ પૈસા મળે છે જે કાયદેસરી જમીન દેશી ગાયોનું દૂધ ભરાવવું, ખેતી પ્રકૃતિ કરવી, ખેતીના ઘઉં આવું ખાવાનું વસ્તુ ઉત્પન્ન કરીએ તો પણ છતાં અમને સીધો જવાબ આપતા નથી। હમણાં નિમણૂક થયેલા શ્રી કનુભાઈ પટેલ એમના સાથે મારે વાતચીત થયેલી કે ભાઈ આ વાતનું અમને શું કરું કે અઠવાડિયામાં રાજેન્દ્રભાઈ તમારું થઈ જશે, મારી ગેરંટી મેં તમારા કિલો ગાયો જોઈ, તમને મુલાકાત કરી, પણ હજુ સુધી કોઈ અમને પૂછવા ગાસવા કે કોઈ જવાબ લેવા આવ્યા નથી। દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબને ગાયનો નિભાવ ખર્ચ સહાય આપવા યોજના 2020-21 અંતર્ગત સરકારની આ યોજનામાં કનોડા ગામે જે લાભ આપતા ખેડૂતોને લાભ મળતો હોવાથી ઓનલાઈન અરજીઓ કરેલી હતી। એ ઓનલાઈન અરજીઓ કાયમી એના એ જ નિભાવવામાં આવે છે। એ અરજીઓનો કોઈ ફરીથી નિકાલ કરી બીજા ખેડૂતોને કોઈ સહાય મળતી નથી। અને આ અધિકારીઓ બારોબાર પંચાયત કે કોઈ ડેરી પશુપાલન કોઈનો કોન્ટેક્ટ કર્યા વગર બારોબાર સર્વે કરી અને પંચાયતને જાણ કર્યા વગર કોઈ
સરકારી મંડળીઓને પણ જાણ કર્યા વગર બારોબાર મળતિયાઓને મળીને અને સર્વે કરે છે અને ગામના ખેડૂતોને બીજા ખેડૂતોને લાભ